હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને ઉનાળાની સિઝનમાં એકદમ ઠંડક આપે તેવું તેમજ એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ થાય તેવું લીલી વરિયાળીનું પાણીમાં અને દૂધમાં શરબત બનાવતા શીખવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, લીલી વરિયાળીનું શરબત બનાવવા માટે થઈને 100 ગ્રામ લીલી વરિયાળી લઈશું, જે બજારમાં ઇઝીલી મળી રહે છે। 300 ગ્રામ સાકર લઈશું। 15 થી 20 નંગ ઇલાયચી લઈશું। આ લીલી વરિયાળીનું શરબત આંખોનું તેજ વધારવા માટે થઈને ખૂબ જ ઉપયોગી છે, તેમજ ઉનાળામાં ગરમીમાં ઠંડક આપવા માટે થઈને ખૂબ જ ફાયદાકારક છે। હવે આપણે આ બધાને મિક્સી જારમાં ક્રશ કરીશું। એક મિક્સી જાર લઈશું, તેમાં આપણે 100 ગ્રામ વરિયાળી એડ કરીશું। તેમાં આપણે આ સાકર એડ કરીશું, ઇલાયચી પણ એડ કરી દઈશું। હવે આ બધાને આપણે ક્રશ કરીશું। આપણે આનો પ્રીમિક્સ પાવડર બનાવવાનો છે। તેથી ઇન્સ્ટન્ટ અને એકદમ ફટાફટ તમારે જ્યારે આ લીલી વરિયાળીનું શરબત પીવું હોય તો ફટાફટ તમે બનાવીને પી શકો છો। હવે આ બધાને આપણે ક્રશ કરીશું। એકદમ પાવડર ફોર્મમાં ક્રશ કરવાનું રહેશે। આ બધાને ફ્રેન્ડ્સ આવી રીતનું ક્રશ કરવાનું રહેશે। હવે એક બાઉલ લઈશું, તેમાં એક છન્ની મૂકીશું। આ પાવડરને આપણે આવી રીતના ચાળી લઈશું। આ રીતના ચાળવાનું રહેશે। લીલી વરિયાળી આંખોનું તેજ વધારવા માટે થઈને ખૂબ જ ફાયદાકારક છે। આ શરબત તમે નાનાઓથી માંડીને મોટાઓને દરેકને તમે સર્વ કરી શકો છો। તેમજ ઉનાળાની ગરમીઓમાં એકદમ ઠંડક આપવા માટે થઈને આ શરબત ખૂબ જ ફાયદાકારક છે। આ એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ યુઝ કરે છે। આપણે આ જે પોર્શન વધ્યો છે તેને આપણે ફરીથી મિક્સી જારમાં લઈને ક્રશ કરીને ચાળીને યુઝ કરી લઈશું। આવી રીતના બધાને આપણે ચાળી લઈશું, તેને આવી રીતના હલાવી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણું લીલી વરિયાળીનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ રેડી છે। તમે આને એરટાઇટ કન્ટેનરમાં રૂમ ટેમ્પરેચર ઉપર 2 થી 3 મહિના માટે તેને સ્ટોર કરી શકો છો। ફ્રેન્ડ્સ, તો હવે આપણે લીલી વરિયાળીનું શરબત બનાવીએ। હું તમને 2 અલગ અલગ રીતથી શરબત બનાવતા શીખવું છું। ફ્રેન્ડ્સ, તો હવે આપણે એકદમ ઠંડુ લીલી વરિયાળીનું શરબત બનાવીએ। હું 2 રીતથી તમને બનાવતા શીખવું છું। 2 ગ્લાસ લેવાના રહેશે, તેમાં આપણે આ બનાવેલું લીલી વરિયાળીનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ એડ કરીશું 1 ચમચી। હું તમને પાણીમાં લીલી વરિયાળીનું શરબત બનાવતા શીખવીશ, એટલે 1 ગ્લાસમાં આપણે આ પ્રીમિક્સ એડ કર્યા પછી ઠંડુ પાણી એડ કરીશું। થોડાક આઈસ ક્યુબ એડ કરીશું। હવે તેને મિક્સ કરીશું। થોડુંક મીઠું એડ કરીશું। 1/4 ચમચી સંચર એડ કરીશું। અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। આ ત્રણેય વસ્તુ ઓપ્શનલ છે, તમારે જો સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો। હવે આ બધાને આપણે મિક્સ કરીશું। આપણું પાણીમાં લીલી વરિયાળીનું શરબત રેડી છે। હવે બીજું લીલી વરિયાળીનું શરબત હું તમને દૂધમાં બનાવતા શીખવું છું। 1 ચમચી લીલી વરિયાળીનું પ્રીમિક્સ પાવડર આપણે એડ કર્યા પછી આપણે તેમાં ઠંડુ દૂધ એડ કરીશું। થોડાક આઈસ ક્યુબ એડ કરીશું। પ્રીમિક્સ પાવડર તમારે કેટલું સ્ટ્રોંગ તમારે શરબત બનાવવું છે તે રીતનું તમારે વધારે ક્યાં તો ઓછું એડ કરવાનું રહેશે। હવે આપણે આને મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો લીલી વરિયાળીને પાણીમાં પલાળ્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ થાય તેવું લીલી વરિયાળીનું શરબત પાણીમાં અને દૂધમાં બંનેમાં રેડી છે। તમે જોઈ શકો છો દૂધમાં લીલી વરિયાળીનું શરબત। તમે આને રૂટીન ડેઝમાં તેમજ ઉનાળાની સિઝનમાં પણ આનો યુઝ કરી શકો છો। અને આ પાણીમાં લીલી વરિયાળીનું શરબત
જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. બેટા ચાખી જો તો શરબત કેવું બન્યું છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.